આ જે ધૂન ગવાઈ રહી છે ને એ કલયુગનો મહામંત્ર છે. ચારે ચાર યુગના અલગ અલગ મહામંત્રો છે. એમાં કલીનો મહામંત્ર છે હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. આ મહામંત્રનું ગાન થાય. પરીક્ષિત મહારાજ આ મંત્રને ગાતા ગાતા ભગવાનમાં ભળી ગયા. અને મેં હંમેશા કહ્યું છે કે જ્યારે જ્યારે ધૂન કીર્તન આવે ને ત્યારે બધું ભૂલી જવું, પોતાની જાત નહીં ભૂલી જવું. જ્યાં સુધી પોતાની જાત ન ભૂલાઈ જાય ત્યાં તમે ઊભા થઈને નાચી ન શકો કોઈ દિવસ. જ્યાં સુધી બાજુવાળાની ચિંતા થાય કે નહીં ના એમ કહે કે મને સમરા કાઢી ગઈ તો. હરીને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી હજી. જેને જેને ભગવાનને ભજ્યા છે એની લાજ નથી ગઈ કોઈ દિવસ. આ નરસૈયાએ પેલા દુકાનમાં બેસીને ભગવાનને આરાધ્યા, શું લાજ ગઈ? કદાચ ઘી લઈને વૈયા હોત તો 5 બ્રાહ્મણોને જમાડ્યા હોત, પણ ભગવાનનું નામ લીધું તો જુનાગઢની આખી નાગરીનાથ હોનાના થાળી વાટકામાં જમી ગઈ. એકમાત્ર પ્રભાવ ઠાકોરજીના નામનો. અને હું ભરોસા સાથે કહું છું, એકવાર ઠાકોરજીમાં ખોવાઈ જાઓ. મેળામાં જાઓ તમે અથવા તમારું બાળક ખોવાઈ જાય તો 5 જણા ગોતશો. કેટલા? મેળામાં આપણો કોઈ વ્યક્તિ ખોવાઈ જાય તો 5 જણા ગોતીએ, ખાલી જેટલા આપણા સગા સંબંધી છે એટલા. પણ એકવાર ઠાકોરજીમાં ખોવાઈ જાવ આખી દુનિયા ગોતવા નીકળશે. કોણ છે નરસિંહ મહેતા? કોણ છે મીરા? કોણ છે તુકારામ? પ્રભુ તમને સમાવી લેશે. દ્વારિકામાં ભગવાન ઠાકોરજીએ મીરાને પડવા ન દીધી. મીરાનું શરીર પડે ના પેલા ઠાકોરજીએ હાથ લંબાવીને પોતાનો સમાવી લીધી. મહારાષ્ટ્રમાં તુકારામજી વિઠ્ઠલ 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 ગાતા ગાતા સમાઈ ગયા. અને જગન્નાથપુરીમાં ચૈતન્ય મહાપ્રભુ હરિબોલ હરિબોલ સમાઈ ગયા. માટે કહું છું, 2 મિનિટ માટે ઠાકોરજીમાં ખોવાઈ જાવ તાલીઓના તાલ સાથે.